તો બીજી તરફ અમીરગઢ ઇકબાલગઢ પંથકમાં ભારે વરસાદ સાથે કમોસમી વરસાદને લઈને જે પહેલા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી અને ત્યારબાદ રાજ્યમાં ચોમાસું જામ્યું છે। હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું। ઇકબાલગઢ સહિત ઝાંઝરવા અને ઢોલિયા સહિત અલગ અલગ જગ્યાઓ પર મેઘમહેરના સમાચાર સામે આવ્યા। તો બીજી તરફ વરસાદી માહોલ જામતા ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ઇકબાલગઢ એપીએમસીમાં પાણી ભરાઈ ગયા છે। ઢીચણસમા સુધી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। ઢીચણસમા પાણી ભરાતા વેપારીઓ પણ પરેશાન થયા છે। હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે પાણી ભરાય છે। ઇકબાલગઢના નાળીવાસમાં લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે। વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતા ઘર વખરી પલળી ગઈ છે। ગત રાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તેના કારણે સતત લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે। જેના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ ટીવી 13 ગુજરાતીના માધ્યમથી જોઈ રહ્યા છો। ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો, જેમાં બનાસકાંઠામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ગત રાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે લોકોના ઘર વખરીને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। સતત વરસતો વરસાદથી માર્કેટયાર્ડની અંદર પાણી ભરાયેલ છે, પરંતુ માર્કેટયાર્ડ દ્વારા 7 દિવસ પહેલાં ખેડૂત મિત્રોને તથા વેપારી મિત્રોને વરસાદથી માલ પડે નહીં તે માટે અગમચેતીના ભાગરૂપે સૂચના આપી દેવામાં આવેલી હતી, જેથી કરીને માર્કેટની અંદર કોઈપણ પ્રકારની ઝણસી પડેલી નથી કે કોઈ નુકસાન થયેલ નથી। પરંતુ વરસાદી પાણી, હાઈવે પરનું વરસાદી પાણી અંદર માર્કેટયાર્ડની અંદર આવવાથી પાણીનો ભરાવો થવાથી તેમજ પાણી આગળ વહી શકતું ન હોય, ભરાવો થઈ ગયેલ છે, જેના નિકાલ માટે માર્કેટયાર્ડ દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। તો દ્રશ્યો આપ બનાસકાંઠાના જોઈ રહ્યા છો। સતત વરસાદી માહોલ, અમીરગઢમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, તેના થકી લોકોની ઘરવખરીને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। ગત રાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે આ ઘરવખરીને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે, તો બીજી તરફ ખેડૂતોને પણ નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે। અમીરગઢ ઇકબાલગઢ પંથકમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો। હવામાન વિભાગ દ્વારા ત્યાં રેડ એલર્ટ જોકે આપવામાં આવ્યું છે। સતત વરસાદી માહોલની વચ્ચે ગત રાત્રિએ પડેલા ધોધમાર વરસાદના કારણે ઇકબાલગઢ સહિત ઝાંઝરવા અને ઢોલિયા સહિતમાં રાત્રિ દરમિયાન મેઘમહેર થયો હતો અને બીજી તરફ ગોળિયા ડેરી સહિતના વિસ્તારમાં રાત્રિના દરમિયાન વરસાદી માહોલ જામતો ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે। તો બીજી તરફ ઇકબાલગઢ એપીએમસીમાં પણ પાણી ભરાયા છે। ઢીચણસમા સુધી પાણી ભરાતા વેપારીઓ ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે અને વેપારીઓ રોષ પણ ઠાલવી રહ્યા છે। હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે દર વર્ષે પાણી ભરાય છે તેવું ત્યાંના વેપારીઓનું કહેવું છે। તો બીજી તરફ પાણી નિકાલની હજુ સુધી કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી કરવામાં આવી, તો બીજી તરફ વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે, સામાન્ય જનતા પણ મુશ્કેલીમાં મુકાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા।